નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતમાં રેખાઓ અને ખૂણાઓનો અભ્યાસ કરીએ છીએ. ગયા વિડીયોમાં આપણે બિંદુ, રેખા, બિંદુ અને રેખા બંને વચ્ચેના સંબંધો શું છે, એ અલગ અલગ ખૂણાઓ કયા પ્રકાર છે, કઈ રીતે એને વિભાજિત કરી શકાય, ત્યાં સુધીની આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે આ જ ચેપ્ટરને આગળ ધપાવીએ. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો પૂર્વધારણાઓ ઉપર જવાનું છે. તો પૂર્વધારણા એટલે શું? તો પૂર્વધારણા એવી વસ્તુ છે કે જેને આપણને સ્વીકારવાની હોય, એનામાં કંઈ આપણને સાબિતીની જરૂર પડે નહીં. હવે સામાન્ય આપણે ઉદાહરણ લઈએ કે સૂર્ય એ પૂર્વમાંથી ઉગે છે, તો આપણે સૌને સ્વીકારવાની બાબત છે. હવે આપણે એમ કહીએ કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, એની સાબિતી શું? એની સાબિતી શું મળે? તો આપણે સવારે વહેલા ઉઠીને જોવું પડે કે સૂર્ય ક્યાંથી ઉગે છે. તો અમુક જે સ્વયંસિદ્ધ સત્યો હોય છે કે જેને આપણને સ્વીકારવાની જ જરૂર હોય છે, એની સાબિતી આપણે માનતા નથી. તો ગણિત વિષયમાં પણ પૂર્વધારણા અને પ્રમેય આવે છે. તો પૂર્વધારણાને સાબિત કરવાની હોતી નથી, સ્વીકારવાની હોય છે, અને પ્રમેયને આપણે સાબિત કરવાનું હોય છે. તો હવેથી આ ચેપ્ટરમાં અગત્યનો ભાગ અહીંથી શરૂ થાય છે. આપણે ખૂણાઓની સમજ મેળવી, એ જે ખૂણાઓની સમજ મેળવી એ ખૂણાઓના આધારે આપણે પ્રમેયને કઈ રીતે સાબિત કરી શકીએ, વ્યવહારમાં એને કઈ રીતે આપણે ઉકેલ મેળવી શકીએ, તો આપણે આજે એ બાબત માથે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે સૌ તૈયાર થઈ જાઓ અને આપણે સૌ સાથે મળી અને આ ગણિતનો અભ્યાસ કરીએ. મિત્રો, આજે આપણે થોડીક અલગ ચર્ચા કરવાની છે અને પછી આપણે પૂર્વધારણા તરફ જઈએ. તો પરસ્પર છેદતી રેખાઓ અને પરસ્પર ના છેદતી રેખાઓ, એની બાબત આપણને થોડી સ્પષ્ટ કરવાની છે. પરસ્પર છેદતી રેખાઓ એટલે શું થાય કે અહીં હું રેખા દોરું છું, રેખા AB અને રેખા CB. તો આ બંને રેખાઓ અહીં વચ્ચેના O બિંદુએ છેદે છે. આ રેખા અહીંથી પસાર થાય, આ રેખા અહીંથી પસાર થાય, તો બંને અહીં O બિંદુએ છેદે છે. તો આને કહેવાય પરસ્પર છેદતી રેખાઓ, કે બે એકબીજાને જોડાયેલી હોય છે, ટચમાં હોય છે. હવે પરસ્પર ના છેદતી રેખાઓ કેવી હોય? તો કે રેખા PQ અને રેખા RS. તો આ બંને જે રેખાઓ છે એ પરસ્પર છેદતી નથી, એટલે કે બંને એકબીજાને ક્યાં સ્પર્શતી નથી. અહીં O બિંદુ આગળ સ્પર્શે છે અને અહીં ક્યાં સ્પર્શતી નથી. આ રેખા આ બાજુ આગળ વધશે, આ ભાગ આ બાજુ આગળ વધશે. એવી રીતે અહીંયા પણ એમ જ થશે. ગમે તેટલી લાંબી ન બાવો પણ બંને એકબીજામાં ક્યાંય છેદશે નહીં. તો આ બાબતના આધારે આપણને પૂર્વધારણા ઉપર જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા પાઠ્યપુસ્તકનો ટોપિક 6.4 ખૂણાઓની જોડ, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો એની અંદર આપણને પૂર્વધારણાઓ ભણવાની છે. આપણે જેમ આગળ વાત કરીએ એમ પૂર્વધારણા એટલે કે જે વાક્યો હોય, જે વાસ્તવિકતાઓને આપણે સ્વીકારી લેવાની હોય છે. તો આપણા પાઠ્યપુસ્તકમાં પૂર્વધારણા 6.1 જે છે એનો આજે આપણે અહીં અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ પૂર્વધારણામાં શું કહેવા માંગે છે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. અહીં આપણે ખાસ એક બાબતની ધ્યાન રાખવાની છે. તો મિત્રો, આપણે આ પૂર્વધારણા સમજીએ એની પહેલા આપણને આસન્ન કોણ અને રેખિક જોડના ખૂણા, જે આપણે પહેલા અભ્યાસ કરી ગયા છે, એના વિશેનો થોડોક તફાવત અહીં ચર્ચા આપણે કરીશું, તો જેથી કરી અને આપણને વધારે ખ્યાલ આવે. જો મિત્રો,
તમે અહીં જોઈ શકો છો કે અહીં મેં બે આકૃતિ બનાવી છે. તો આ જે આકૃતિ છે એ આસન્ન કોણની છે. શેની છે? આ છે રેખિક જોડના ખૂણા. તો આ બંને વચ્ચેનો ફરક શું? અહીંયા જે બને છે એ પણ ખૂણા છે અને અહીંયા પણ બને છે એ પણ ખૂણા છે, પરંતુ આ ખૂણાને આપણે આસન્ન કોણ કહીશું એકબીજાના, અને આ ખૂણાને એકબીજાની રેખિક જોડ કહીશું. તો અહીં ફરક ખાલી એટલો જ છે કે આસન્ન કોણમાં એક સામાન્ય ભુજ, બીજું અસામાન્ય ભુજ, ત્રીજું અસામાન્ય ભુજ. સામાન્ય જે ભુજ છે એની આસપાસના જે બાજુઓ છે એ સીધી રેખામાં નથી. જુઓ, આ એક અહીંયા છે અને બીજું આમ છે, એટલે સીધી રેખામાં નથી. જ્યારે રેખિક જોડની ખૂણામાં જોશો તો આટલો ભાગ તો સરખો જ છે, તમે જોઈ શકો છો. પરંતુ અહીંયા જે ઉપરની તરફ જે બીજી કિરણ અથવા તો આપણે રેખા જાય છે એ રેખા અહીં નીચેની તરફ જાય છે, અહીંથી આ બાજુ તરફ જાય છે. એટલે ફરક એટલો જ છે કે આસન્ન કોણમાં જે સામાન્ય નથી એવા ભુજ રેખામાં હોતા નથી, અને રેખિક જોડની ખૂણા જોડ હોય તો એનામાં સામાન્ય ભુજ સિવાયના જે અસામાન્ય ભુજ છે એ એક જ રેખામાં હોય છે. કઈ રેખામાં હોય છે? એક જ રેખામાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પૂરું ઉદાહરણ સમજીએ. કઈ કીધું છે? જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય. કોના ઉપર હોય? રેખા પર હોય. એટલે આપણે સૌપ્રથમ અહીં રેખા દોરીશું. રેખા AB. હવે રેખા પર હોય. શું હોય રેખા પર? તો કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ, એટલે આ રેખા પરથી એક કિરણ ઉદ્ભવશે. આપણે એ જોવાનું છે અહીં જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય એટલે આપણે સૌપ્રથમ રેખા દોરી. હવે રેખા પરથી આપણને કિરણ બનાવવાનું છે. તો આપણે અહીંથી ઉદ્ભવ બિંદુ આવ્યું અને આપણે O નામ આપીએ અને અહીંથી એક કિરણ ઉદ્ભવશે. કિરણનું નામ આપણે આપીએ OC. તો હવે તમે અહીં જોજો, જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય, આ રેખા પર છે, રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી, આ કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. અહીં શું કહેવા માંગે છે મિત્રો? ધ્યાન રાખજો કે રેખા પરના કોઈ ઉદ્ભવ બિંદુ પરથી કોઈ કિરણ નીકળે તો આ કિરણ અને રેખા બંને વચ્ચે બનતા ખૂણાનું માપ 180 હોય. કેટલું હોય? આ બંનેનો સરવાળો 180 અંશ થાય. આપણને આ પૂર્વ ઉદાહરણમાં અહીં એવું બતાવે છે. તો આપણે અહીં એવું લખી શકીએ કે ખૂણો AOC પ્લસ ખૂણો BOC બરાબર 180. ખૂણો AOC BOC બરાબર 180. આપણે આવું પણ લખી શકીએ કે ખૂણો AOC પ્લસ ખૂણો BOC is equal to AOB ખૂણો AOB. આપણે આવું અહીં સાબિત કરી શકીએ કે જાણી શકીએ ખૂણો AOC પ્લસ ખૂણો BOC બરાબર ખૂણો AOB. અહીંયા જે આખો બને છે એનું માપ થશે 180. આપણે આગળના ખૂણાની વાત કરીએ, આ કિરણને ભૂલી જઈએ આપણે તો અહીંયા શું કયો કોણ બન્યો? સરળ કોણ. કયો બન્યો? જેનું માપ કેટલું છે? 180.
80°। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્વધારણા 6.1 નો અભ્યાસ કર્યો. હવે આપણે પૂર્વધારણા 6.2 નો અભ્યાસ કરીશું કે જે આ પૂર્વધારણા 6.1 થી બિલકુલ ઉલટી છે. જે એ જ પણ બિલકુલ ઉલટી છે અને એને આપણે રેખિક જોડના ખૂણાની પૂર્વધારણા પણ કહી શકીએ છીએ. જો મિત્રો, અત્યાર સુધી આપણે શું જોયું કે રેખા પર કોઈ કિરણનો ઊભો બિંદુ હોય અને કિરણ ઉભવતું હોય તો એની આસપાસનો જે ખૂણા છે એનો માપ શું થશે? 180° થશે. હવે પૂર્વધારણા 6.2 માં શું કહે છે કે જો બે આસન કોણનો સરવાળો 180° હોય, અહીં આપણે જોયું હતું આગળની પૂર્વધારણામાં કે આ ખૂણાનું માપ કેટલું થયું હતું? 180°. જે આપણે ત્યાં જોયું. તો અહીં શું કહે છે કે જો બે આસન કોણનો સરવાળો 180° હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ, સામાન્ય ન હોય તેવી બાજુઓ એટલે આવે છે તેવી બાજુઓ એક રેખા બનાવે છે. શું બનાવે છે? એક રેખા બનાવે છે. પહેલા રેખા આપેલી હતી અને રેખા પરથી આપણે કિરણ બનાવ્યું અને માપ 180 લાવ્યા. પરંતુ આ પૂર્વધારણામાં માપ 180 આપેલું છે, ઓનાથી ઉલટી છે. શું કીધું છે? બે આસન કોણનો સરવાળો 180° થાય. અહીં બેનો સરવાળો 180 કઈ રીતે થાય? તો કે પૂર્વધારણા 1 ના આધારે. તો પૂર્વધારણા 1 ના આધારે અહીં 180° સરવાળો થાય તો સામાન્ય ન હોય તેવી બાજુ. જો અહીં સામાન્ય બાજુ કઈ છે? AOC અને BOC. તો એનામાં સામાન્ય શું આવ્યું? કિરણ OC આવ્યું. ઓકે, કારણ કે કિરણ OC બંનેમાં આવે છે. તો આ સામાન્ય બાજુ છે, પણ સામાન્ય ન હોય એવી બંને બાજુ કઈ છે? AO અને OB. તો એ બંને શું કરશે? બંને રેખા બનાવે છે. જે તમને આકૃતિમાં દેખાય છે કે બંને રેખા બનાવે છે. તો આ પૂર્વધારણા આપણે 6.2 આવી રીતે અહીં શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્વધારણા ભણ્યા બાદ એ પૂર્વધારણાના આધારે હવે પ્રમેય આપણે સાબિત કરવાનું છે અને આ પ્રમેય પરીક્ષામાં પૂછાય જ છે. તો એ પ્રમેયને કઈ રીતે આપણે સાબિત કરીશું એ અહીં આપણે જોઈએ. તો પ્રમેય 6.1 જે આપેલો છે એનું વાક્ય શું છે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય. આપણને એવું સાબિત કરવાનું છે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય. તો સૌ પહેલા આપણને એ બાબત ખ્યાલ હોવી જોઈએ કે પરસ્પર છેદતી રેખા એટલે શું થાય અને અભિકોણ એટલે શું, તે આપણે આગળ ભણી ગયા છે. પરસ્પર છેદતી રેખા કે જે મેં શરૂઆતમાં તમને કહ્યું, અહીં જે ચોકડીની નિશાનીમાં જે રેખા દોરેલી હતી પરસ્પર છેદતી રેખા, અને અભિકોણો એના સમાન હોય. તો અભિકોણો કઈ રીતે બને એ આપણે અહીં જોવાનું છે. તો જુઓ મિત્રો, અહીં હું એક આકૃતિ બનાવું છું. અહીં પરસ્પર છેદતી બે રેખા બની. રેખા નામ આપી દઈએ AB રેખા, CD રેખા. બંને ક્યાં છેદે છે? ઓકે, O બિંદુમાં છેદે છે. ઓકે, સમજાણું બધાને અત્યાર સુધી કે અહીં આપણે બે રેખા દોરી AB કે જે પરસ્પર એકબીજામાં છેદે છે. હવે એના અભિકોણો જોવાના છે. તો આપણે અભિકોણોના અભ્યાસમાં જોઈ ગયા કે અભિકોણ કોને કહેવાય? તો કે જો AOC અને BOD અભિકોણો બન્યા. અભિકોણોની જોડ બનશે. ટોટલ બે જોડ બને. એક જોડમાં આ આવશે અને એક જોડમાં આ આવશે. પહેલી જોડ શું બનશે? અહીં AOC અને BOD. AOC અને BOD. બીજી જોડ શું બનશે? તો જેમ આમ લીધું સામે સામે, એમ આ બાજુ પણ સામે સામે જ લેવાનું. AOD અને BOC. બે અલગ નિશાનથી તમને દેખાડ્યું AOD અને BOC.
આ આપણે અહીંયા જોયું કે આ એના અભિકોણ બને. આપણે અત્યાર સુધી અભિકોણ સુધી પહોંચી ગયા. હવે શું કહે છે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો આ અભિકોણો સમાન હોય એટલે આ અને આ બંને સમાન હોય, આ અને આ બંને સમાન હોય એવું આપણને અહીં સાબિત કરવાનું છે. તો હવે આપણે એ સાબિત કરવા જઈએ. શું સાબિત કરવાનું છે કે ખૂણો AOC બરાબર ખૂણો BOD તથા ખૂણો AOD બરાબર ખૂણો BOD. આવું આપણને સાબિત કરવાનું છે કે આ ખૂણા બંને સરખા છે. હવે મિત્રો આપણે જે પૂર્વધારણાઓ ભણ્યા એના આધારે આપણે અહીં હવે થોડી સૂક્ષ્મ દ્રષ્ટિ અહીં કરવાની છે. જોવાનું છે કે અહીં રેખા કઈ છે? સીધી રેખા છે. તો અહીં સીધી રેખા પર O એક કિરણ આવેલું છે. શું જોયું આપણે? સીધી રેખા પર O એક કિરણ આવેલું છે. હવે મિત્રો પૂર્વધારણાને એક યાદ નહીં કરો. પૂર્વધારણા એકને યાદ કરો તો એનામાં શું હતું કે જે બંને ખૂણા હોય એક રેખા પર કોઈ કિરણ આવેલું હોય તો એની આસપાસના બંને ખૂણા હોય એનું માપ થાય 180 અંશ. તો પૂર્વધારણા એકના આધારે આપણે શું લખી શકીએ કે ખૂણો AOC પ્લસ ખૂણો AOC અને AOD બરાબર 180 અંશ છે. કઈ રીતે? તો આપણે કૌંસમાં લખી દેવાનું પૂર્વધારણા 6.1 ના આધારે. તો AOC અને AOD ટોટલ માપ કેટલું થાય? 180 અંશ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જે મેળવ્યું પરિણામ નંબર 1 કહીશું. પરિણામ નંબર 1. હવે આપણે જેમાં સીધી રેખા જોઈ, આપણે કહ્યું કે સીધી રેખા પર કોઈ કિરણ આવેલું છે, એમ હવે આપણે AB રેખા જોઈશું. તો AB રેખા પર કયું કિરણ આવેલું છે? અહીં જુઓ, AB રેખા પર કિરણ OD આવેલું છે. શું આવેલું છે? OD AB રેખા પર OD કિરણ આવેલું છે. તો આપણે અહીં સીધી રેખા કે એના ઉપર શું સાબિત કર્યું? પૂર્વધારણા 6.1 ના આધારે કે AOC અને AOD કેટલું થાય? 180 અંશ. તો અહીં આપણે શું સાબિત કરી શકીએ? AOD અને BOD બરાબર કેટલા થાય? 180 અંશ. કારણ કે આ બંને રેખિક જોડના ખૂણા બને છે. AOD અને BOD 180 અંશ થાય. કોના આધારે? તો પૂર્વધારણા 6.1 ના આધારે. આને કહેશું પરિણામ નંબર 2. સમજાણું અત્યાર સુધી? આપણે પરિણામ નંબર 1 આ અને બીજું આ મેળવ્યું. હવે આ બાજુ આપણે જોઈએ આગળ શું કરશું. હવે તમે મિત્રો જોજો કે અહીં ડાબી બાજુ અને આ જમણી બાજુ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. જમણી બાજુ બંને 180 અંશ છે, સમાન. એટલે આપણે આ બંને ડાબી બાજુને સરખી લખી શકીએ. તો કઈ રીતે લખી શકીએ? ખૂણો AOC પ્લસ ખૂણો AOD બરાબર
ખૂણો AOD પ્લસ ખૂણો BOD. મિત્રો ફરીથી ધ્યાન રાખજો કે અહીં આ બંને આપણે પરિણામ નંબર 1 અને 2 મેળવ્યા, એના આધારે બંને બાજુ 180 છે, એટલે આપણે આ બંનેને બરાબર લખી શકીએ, સમાન લખી શકીએ. એટલે આપણે લખ્યું ખૂણો AOC પ્લસ AOD બરાબર ખૂણો AOD અને BOD. હવે તમે અહીં જુઓ AOD અને AOD અહીંયા પણ છે અને અહીંયા પણ છે, તો આપણે જેમ જાણીએ સમાન છે એટલે બંને ઉડી જશે. બંને ઉડી ગયા તો બચ્યું શું? માટે ખૂણો AOC બરાબર ખૂણો BOD. સરખા થઈ ગયા. આપણને શું શોધવાનું છે? ખૂણો AOC અને BOD. ખૂણો AOC અને BOD બંને શું છે? અભિકોણો છે, જે મેં એક જ દિશાથી દર્શાવ્યું છે. તો બંને સરખા થઈ ગયા. જોઈ લીધું આપણે, પરિણામ નંબર આવી ગયું AOC અને BOD. આવી જ રીતે આપણે AOD અને BOC ને સમાન દર્શાવી શકીએ. તો આપણને જે પ્રમેય સાબિત કરવાનો હતો તો આ રીતે આપણે સાબિત કરી શકીએ. મિત્રો ફરી એકવાર આપણે સમજી લઈએ જલ્દી. શું કીધું છે? પ્રમેય 6.1 પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણો. અહીં આ બે જોડ બનશે અને આ બે જોડ બનશે. બે જોડ બનશે એ બંને સમાન હોય, આ બંને સમાન હોય અને આ બંને સમાન હોય, આપણે એવું સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણે શું કર્યું? અભિકોણની જે જોડ બની લખી દીધી AOC અને BOD, AOD અને BOC. અહીં જે અભિકોણની જોડ બની આપણે લખી દીધી. પછી આપણે શું કર્યું? પૂર્વધારણા 6.1 ના આધારે કે અહીં રેખા શેની છે અને એના આ ઉદ્ભવ બિંદુ પરથી કિરણ ઓય નીકળે છે, તો એ પૂર્વધારણાના આધારે DOC એટલે કે COA અને AOD બંનેનું માપ કેટલું થાય? 180 ઓકે. હવે આપણે આ રેખા લીધી, તો હવે આપણે આ બાજુની રેખા લીધી, તો રેખા એ બિંદુ પર કઈ કિરણ છે? OD કિરણ. તો આ ખૂણો અને આ ખૂણો બંનેનું માપ 180 થાય, જે આપણે અહીં પરિણામ 1 અને 2 ના આધારે દર્શાવી દીધું. હવે આ બંને બાજુ છે એમાં 180 અને 180 છે, એટલે બંનેને આપણે સમાન લખી શકીએ. સમાન અહીં લખ્યા તો AOD જે સમાન પદ છે નીકળી ગઈ. તો અહીં AOC અને BOD આપણે સાબિત કરી શક્યા કે ખૂણો AOC અને BOD બંને સમાન છે અને બંને અભિકોણની જોડો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે પ્રમેય 6.1 સાબિત કર્યું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પૂર્વધારણા 6.1, 6.2 અને પ્રમેય 6.1 એ ત્રણને આપણે અહીં ભણ્યા. પૂર્વધારણાઓ ભણ્યા અને પ્રમેયને આપણે સાબિત કર્યો. તો વિદ્યાર્થી મિત્રો હવે આવતા વિડીયોમાં આપણે આ પૂર્વધારણા અને પ્રમેયના આધારે જે દાખલાઓ છે એનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો તમને ગૃહ કાર્યમાં હું આપું છું કે આ બંને પૂર્વધારણા અને આ પ્રમેય તમે તમારી નોટબુકમાં લખવાનું છે. હવે નવા વિડીયો સાથે આપણે નવો આગળ અભ્યાસ કરીશું. ધન્યવાદ.